ડભોઈ ખાતે જમણી સૂનના ગણપતિજીના બે પૌરાણિક મંદિરો આવેલા છે. હાલ ગણેશ ઉત્સવ ચાલી રહેલ હોવાથી દર્શનાર્થે ભક્તજનો સવાર સાંજ ઉમટી પડતા મેળા જેવું દ્રશ્ય સર્જાય છે. ડભોઈ વડોદરી ભાગોળ રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાજી મંદિરમાં 16મા સૈકાના રાજપૂત યુગના સોલંકી વંશના રાજવી દ્વારા દર્ભાવતી નગરથી સ્થાપના કરાઈ તે સમયથી નગરમાં સુખ, શાંતિ, સંપત્તિ પ્રાપ્ત કરવા અતિ ચમત્કારી અને દાર્શનિક જમણી સૂનના ગણપતિજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. વડોદરાના ગાયકવાડ સરકાર રાજવી પરિવાર દ્વારા સુખ સંપત્તિ નગરજનોએ પ્રાપ્ત થાય તે હેતુ લાલ બજાર પાસે મોતીબાગ જવાનાથી માર્ગ પર આવેલ મંદિરમાં સફેદ આરસના જમણી સૂનના ગણપતિજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ બંને રાજવીઓ દ્વારા ડભોઈના રહીશોની સુખ, શાંતિ, સંપત્તિ માટે બનાવેલી ગણપતિજીની જમણી સૂનની મૂર્તિઓ વર્ષો જૂની છે. હાલમાં ચાલતા ગણેશોત્સવમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. 16મા સૈકામાં રાજપૂત વંશના વિશાળ દેવી સોલંકી દ્વારા તત્કાલીન દર્ભાવતી નગર અને હાલમાં ડભોઈના નામે પ્રચલિત નગરની મધ્યમાં વડોદરી ભાગોળ રોડ કંસારા બજારના નાકા ઉપર શ્રી મહાલક્ષ્મી માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. આ મંદિરમાં ડાબી બાજુ પીળા પથ્થરોની બનાવેલ જમણી સૂનના શ્રી ગણપતિજીની વિશાળ મૂર્તિ પ્રસ્થાપિત ધાર્મિક વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં જે તે સમય આવી હતી. જે 600 વર્ષ જૂના આ ગણપતિ મંદિર આજે પણ છે, જે સોલંકી રાજપૂત વંશની શાખા પૂરે છે. ત્યારે મોતીબાગ જવાના માર્ગ પર આવેલ જમણી સૂનના ગણપતિજીનું મંદિર જે 250 વર્ષ પૂર્વે વડોદરાના ગાયકવાડ શાસનમાં ડભોઈમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારજનો તેમજ નગરજનોને સુખ સંપત્તિ પ્રાપ્ત કરવા આરસના તે સમયે ગણપતિજી બનાવી ધાર્મિક શસ્ત્રોકળ વિધિથી પધાર્યા હતા. કહેવાય છે કે ડભોઈમાં શ્રી ગણપતિ ઉત્સવનો પ્રારંભ પણ દક્ષિણી ફળિયામાંથી જ થયો હતો. ગુજરાતભરમાં જમણી સૂનના ગણપતિ જે વેદો અને પૌરાણિક પદ્ધતિથી સ્થાપિત કરાતા હોય તેમની પાઠ પૂજા અને અર્ચના પણ નિયમિત થવી જ જોઈએ. આવા મંદિરો બહુ જ ઓછા જોવા મળે છે. ડભોઈમાં આવેલ આ બંને જમણી સૂનના ગણપતિના મંદિરોએ હાલમાં ચાલતા ગણેશોત્સવના ભક્તોની ભારે ભીડ જામે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. મોતીબાગ જવાના માર્ગ પર આવેલ જમણી સૂનના ગણપતિજીના મંદિરે અંગારકી સખ્ત ચતુર્થી આવે ત્યારે તો હજારો ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડે છે. રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. જય ગણેશ. શ્રી દર્ભાવતી નગરીમાં આવેલ પ્રાચીન મંદિર આશરે 700 થી 800 વર્ષ જૂનું શ્રી જમણી સૂનના ગણપતિ દાદાનું સ્વયંભૂ પધારેલ શ્રી સયાજીરાવ ગાયકવાડ વખતના જેમ કે શ્રી ગળભવાની માતા મંદિર, શ્રી વાઘનાથ મંદિર તેમજ આ શ્રી મહાલક્ષ્મી માતાનું મંદિર જે વડોદરી ભાગોળ રોડ પર આવેલું છે, જેમાં જમણી સૂનના ગણપતિ દાદા શ્રી સ્વયંભૂ પ્રગટ થયેલ છે. જે એની ભક્તિ લોકો દર મંગળવારે તથા વદચોથ તથા ગણેશ ઉત્સવના 10 દિવસ દરમિયાન લોકોની ભારે ભક્તિ ભીડ જોવા મળે છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જય શ્રી ગણેશ. આ કેટલા વર્ષો જૂનું હશે? આશરે 700 થી 800 વર્ષ જૂનું આ મંદિર છે. સ્વયંભૂ મંદિર, સ્વયંભૂ પ્રગટ થયેલ છે ગણપતિ દાદા, શ્રી જમણી સૂનના ગણપતિ દાદા છે.